ભાવનગર શહેરમાં ગત રાત્રિના હત્યાનો બનાવ સામે આવ્યો છે। ભાવનગર શહેરમાં ખેલાયો તો ખૂની ખેલ, ભાઈના હાથે ભાઈની હત્યા। ભાવનગર શહેર નજીક આવેલા સવાઈનગર ખાતે રહેતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઉંમર વર્ષ 34ને તેમના મોટા ભાઈએ દ્વારા કોઈ કારણોસર બોલાચાલી થતા માથાના ભાગે ધાર્યું માતા ગંભીર હાલતે સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ચંદુભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પરિવળ્યો હતો। જ્યારે પોલીસ દ્વારા હાલ લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે પોલીસ એ ભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવાઈનગર જે ગામ જે છે ત્યાંના બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટનો એક બનાવ બનેલ છે, જેમાં પ્રાથમિક હકીકત એવી છે કે જે મોટા ભાઈ જે છે મુકેશ, તેના દ્વારા તે ખેતીની જમીન વેચવા માટે અવારનવાર તેના પિતાશ્રી અને ભાઈઓને દબાણ કરતા હતા। જ્યારે આ ભાઈઓ દ્વારા આ જમીન નહીં વેચવા માટેની વાત હતી। આજે સાંજના 8-9 વાગ્યાના અરસામાં નાના ભાઈ ચંદુભાઈ પોતાના ઘરે આવે છે। તે દરમિયાન આ મોટા ભાઈ મુકેશ દ્વારા ફરીથી જમીન વેચવા બાબતે ઝઘડો કરવામાં આવેલા છે, જેમાં મોટા ભાઈ મુકેશ દ્વારા તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું જે છે તે નાના ભાઈને માથાના ભાગે મારી દીધેલ। ત્યારબાદ જે ઈજા પામનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે। પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે અને એક ટીમ બનાવી આ કામના જે આરોપી જે છે મુકેશ, તેને જબ્બે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે। થેન્ક યુ।